આજે વૈશાખ વદ એકમ છે, તારીખ 2 છે, 5મો મહિનો શનિવાર છે. પ્રશ્ન વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદનો છે. કયે ઠેકાણે માન સારું ને કયે ઠેકાણે માન સારું નથી. કયે ઠેકાણે નિર્માનીપણું સારું અને કયે ઠેકાણે નિર્માનીપણું સારું નથી. એટલો જ પ્રશ્ન છે. સત્સંગનો દ્રોહી હોય, કોઈ સંતોનો દ્રોહી હોય, કોઈ સંતોને દુઃખ લગાડતો હોય તો ત્યાં ઘાએ ઘા વચન મારવું. તો મહારાજ કે એના ઉપર મહારાજની બહુ પ્રસન્નતા થાય છે. રોજકાની વાત મેં કરી હતી. બ્રહ્મચારી જયાનંદ બ્રહ્મચારી સુરતથી આવતા હતા અને મહારાજ માટે વાઘા અને વસ્ત્ર અને દાગીના ને બધું લાવતા હતા. સુરતી લોકો પહેલેથી ભાવિક લોકો અને ભગવાનને માટે કુરબાની આપવા માટે તૈયાર હોય. અહીંયા હેબતપુર થઈને હાથીજાણ થઈને રસ્તામાં ચાલતા ચાલતા રોજકા પહોંચ્યા તો કોળી જ્ઞાતિના 2 લૂંટારાઓને ખબર પડી કે આની પાસે કોઈ સારી વસ્તુ છે, દરદાગીના છે અને બ્રહ્મચારી એકલો છે અને આપણે જો એને મારી નાખીએ તો આ બધી વસ્તુ આપણે આવી જાય. એટલે બંને જણા દોડ્યા પાછળ, પણ બ્રહ્મચારી ખડતલ હતા. હથિયાર નહીં હોય કે લાકડી સિવાય. બ્રહ્મચારી બહુ ખડતલ હતા, 7 ફૂટનો બાંધો પૂરો અને તમ તારે ભલભલાને ઘોડાને પાછળ પાડ્યા હતા. બ્રહ્મચારી કે મારાવાલા મારકૂટ કરે એની તો ચિંતા નહીં, પણ આ સુરતી લાલાઓએ જે આ દરદાગીના આપ્યા છે, જો ભગવાનના ભક્તનો પક્ષ લે, એ કાયરતા ન વાપરે તો મહારાજ બહુ જ રાજી થાય, બહુ જ રાજી થાય અને બહુ જ એનું મહારાજ કે કામ કરવા મહારાજ માટે તૈયાર છે ભગવાન. આગળ દોડતા જતા હતા ત્યાં મસરૂ ગોર આવ્યા. એક પોતાના ખેતરમાં ઊભા હશે. એને કહ્યું કે બ્રહ્મચારી પ્રશ્ન આટલો જ છે, કઈ જગ્યાએ માન રાખવું સારું છે ને કઈ જગ્યાએ માન રાખવું સારું નથી. કઈ જગ્યાએ નિર્માનીપણું સારું છે ને કઈ જગ્યાએ નિર્માનીપણું સારું નથી, એટલો જ પ્રશ્ન છે. મસરૂ ગોરે કહ્યું, બ્રહ્મચારીજી કેમ દોડો છો? તો કે આ પાછળ લૂંટારા પડ્યા, શું લૂંટી જાય તમારી પાસે? બાવાની પાસે હોય શું તે લૂંટી જાય? તો કે બીજું તો કંઈ નથી, પણ સુરત ગયો હતો ને ત્યાં મને આ લોકોએ દરદાગીના આપ્યા છે ને વાઘા વસ્ત્ર આપ્યા છે. તે શું છે? તો કે આ પાછળ પડ્યા છે લૂંટવા માટે. હા, મસરૂગોર પાસે બંદૂક હતી. બ્રહ્મચારી અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. બ્રહ્મચારી એના ખેતરમાં ચાલ્યા ગયા અને મસરૂગોર કે તમારી તાકાત હો તો આવી જાઓ. 2ના ભોડા ઘોડા પાડી ન દો તો કયો તમ તારે. બંદૂક હાથમાં અને પહેલાં ઊભી પૂંછડીએ ભાગ્યા કે મારી નાખશે મારવાલો મસરૂગોર. તો ભાગી ગયા ત્યાંથી. હો, બ્રહ્મચારી કે હવે મસરૂગોર કે એ મારવાલા કંઈ જપે એવા નથી, એ તો તમારે પાછળ આવશે. આપણે એક કામ કરો, બેઠો સાથી ઉપર, આપણે ઘરે જઈએ, રાત્રિ રોકાણ કરી અને કાલે વિચારીશું. તે મસરૂગોર ઘરે લઈ ગયા, સાથી ઉપર બેસાડીને. તેથી ઓલી સાથીઓ આવે બેસાડવાનું, એમાં 2 જણા જ બેસે. આ બાજુ મસરૂગોર બેઠા ને આ બાજુ નાના નાના પેડા હોય. બેઠા ને ઘરે પહોંચી ગયા. બ્રહ્મચારીને કે કાંઈ જમો તો રસોઈ પણ સીધું પાણી આપીએ. બ્રહ્મચારી કે આપો, રસોઈના તો માસ્ટર માણસ. હેવી સરસ મજાની દાળ ભાત ને રોટલી ને શીરો ને પૂરીને જે બનાવ્યું, ભાઈ
ઘરનાનું બનાવી દીધું 10-15 જણાનું. તો બધા રાજી થઈ ગયા કે આહા હા હા, આવો પ્રસાદ ક્યાંથી મળે? ઘણે દિવસે આવો પ્રસાદ મળ્યો. બ્રહ્મચારી બહુ ધન્યવાદ તમને હો, તમે અહીં આવ્યા. બ્રહ્મચારી કે હવે તમારું ખાધું છે તો કંઈક તમને આપવું પડે ને, બેસો બધા ભેગા થઈને કથા વાર્તા કરીએ. ભેગા થઈને કથા વાર્તા કરી અને મહારાજને કથા સંભળાવી. મસરૂગોર રાજી થઈ ગયા. પછી કે બધું પૂછ્યો ઇતિહાસ, તમે કોના શિષ્ય છો? ને સ્વામિનારાયણના છીએ ને તમને કંઠી પહેરાવો. બધાને કંઠી પહેરાવી બ્રહ્મચારીએ. અને આવજો, તમે ઉત્સવ આવે છે પુષ્પદોલ, તેમાં આવજો, મહારાજને મળાવીશ. સારું. સવાર થયું ત્યારે કીધું કે એ મારે બેટા તમને કંઈ છોડી નહીં દે હો બ્રહ્મચારી, ચાલો હું ગાડું જોડીને તમને મૂકી જાઉં. તે છેટ બાપલો ભીમનાથ મહાદેવે મૂકી ગયો. ભીમનાથ મહાદેવ પછી કીધું હવે આ તમારો રસ્તો છે, જાઓ, કોઈ ચિંતા નહીં, સીધે સીધા નીકળી જાઓ. પછી સીધે સીધા નીકળી ગયા ભીમનાથ મહાદેવથી. શ્રીજી મહારાજને ત્યાં શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા, પણ આગળ પ્રશ્ન બન્યો તો કેસોડાનો રંગ હતો. એ કેસોડાનો રંગ મારા ઢોલિયા ઉપર બેઠા નાખ્યો. મહારાજ કે આજે ક્યાં પુષ્પદોલ છે, આ રંગ ઉડવ કર્યો? મહારાજ એમાં ઇતિહાસ એવો છે, ખાખરાનું કલ્યાણ કરવા માટે. પછી બધી વાત કરી. મહારાજને વાઘા વસ્ત્ર પહેરાવ્યા, પછી નવડાવી ધોડાવીને. અને પછી બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી કે મહારાજ કે આવા સુંદર વાઘા વસ્ત્ર લાવનારા તમને આશીર્વાદ ધન્યવાદ આપીને સુરતના હરિભક્તોને ધન્ય. શું મહારાજ સુરતને એ મસરૂગોરને આશીર્વાદ અપાય? તો કે કેમ મસરૂગોર? એ ન હોય તો ક્યાં મરી ગયા હોઈએ કે વાઘા વસ્ત્રાએ ગયા હોય ને અમે ગયા હોઈએ એમ? તો કે હા, એ મસરૂગોરની વાત કરી. મહારાજ કે આવે ત્યારે અમને મળાવજો. પછી જ્યારે ઉત્સવમાં આવ્યા ત્યારે શ્રીજી મહારાજને કહ્યું મહારાજ આ મસરૂગોર છે. શ્રીજી મહારાજ બહુ જ રાજી થયા, બહુ જ રાજી થયા. મહારાજે કીધું કે મસરૂગોર ધન્યવાદ, તમે અમારા સંતનું તમે રક્ષણ કર્યું તો તમને વિના બહુ સાધને અમે ભગવાન મારા ધામમાં લઈ જશું. આવા ભગવાન છે ભાઈ. ભગવાનના ભક્તનો પક્ષ રાખે. જુનાગઢનો નવાબ, ત્રણેય નવાબ હતા ને મહારાજના જોગમાં આવેલા, ત્રણેય નવાબ વારાફરતી આવેલા. તો જુનાગઢનો નવાબ એવો પક્ષ રાખ્યો, બીમાર પડ્યો, કથા પ્રસિદ્ધ છે. પણ આ જગ્યાએ છે કે કઈ જગ્યાએ માન પોતાના મંત્રીઓનું માન ન રહેવા દીધું. બીમાર પડ્યો, એને એમ થયું કે કાંઈ સત્કર્મ કરી લઈએ હવે અત્યારે, તો બીજું શું થઈ શકે. એટલે કહ્યું પોતાના દિવાન હતો, દિવાનને કહ્યું કે દિવાનજી, તો કે હા, આખા ગામમાં જેટલા મંદિરો છે તેના પાકા થાળ કરાવો, જમાડો આખા મંદિર ગામમાં. સારું. દિવાનજીએ થાળ કરાવીને આખા ગામમાં જમાડ્યા. અને નામ રણછોડ મંત્રી હતો. આખા ગામને જમાડ્યા, પણ સ્વામિનારાયણ મંદિરમાં ના લઈ, રસોઈ ના આપી. સાંજ પડ્યું ત્યારે દિવાનજીને બોલાવીને કહ્યું દિવાનજી सभी को तृप्त किया? तो कि सभी को तृप्त किया. वो स्वामी मंदिर में गुणातीतन, स्वामी मंदिर में वो तो क्या करने की ज़रूरत हो, तो बड़ी बड़ी हवेली में रहते हैं, उसके लिए कुछ करने की ज़रूरत नहीं है. तेरे नवाब साहब बोला दीवान जी ये हवेली तेरा बाप ने बनाई है क्या? हवेली बनाने वाले के तेरे बाप ने हवेली बनाई है क्या? जिसको रसोई देना था उसको नहीं दिया અને दूसरे को रसोई दिया. अरे आ मूर्ख. उसी समय थाली આવી, दाल भात શાક रोटली જે હશે તે દીવાને राजाए थैली दी दी. नहीं मैं भोजन करूँगा, जब स्वामी का ठाकुर जी जमेगा तब मैं भोजन करूँगा. હવે તારે ને તારે ઉપડ્યા ભાઈ ગુણાતીતાને સામને સાંજે 8 વાગે રસોઈ કરો, અમારા રાજા ભૂખ્યા છે, તમને જમાડા છે ને જમતા ઠાકોર જેમ. કે અત્યારે તો રસોઈ થતી હશે 8 વાગે, તો કંઈક કરો. તો કે સવારે પહેલાં 5 વાગે થાળ ધરાવી દઈશું, જાઓ, અને 6 વાગે સંતોની પંક્તિ થશે ને 6 સાડા 6 તમને થાળ મોકલાવી દઈશું. આટલું કર્યું અને પછી તો 6:30 થાળ મોકલાયો છે. 2 પાર્ષદને મૂક્યા થાળ, તો થાળ ગયો ત્યારે રાજા બરસ કરતા હતા. બસ કરીને કે લ્યો આ સ્વામિનારાયણ, આ હા 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 અબ ઠીક હુઆ. ब्रश કરીને તરત જ ભોજન કરવા बैठा कि स्वामी जी का प्रसाद, स्वामी का प्रसाद नहीं मिलेगा हो दूसरा,
स्वामी का प्रसाद कहाँ भी नहीं मिलेगा, कहाँ भी नहीं, बहुत अच्छा प्रसाद है। दीवान जी तो कहीं करूँ न तो उसको एक अच्छी गाय दीजिए, बछड़ी सहित 10 लीटर दूध की, स्वामी जी को मंदिर में। बहुत स्वामी जी बहुत अच्छा काम करते हैं। और सब जितने संत हैं ने, इसको जामनगर की धोती खेस लगाइए, उसको भेंट कीजिए, बोलो, અને 500 રૂપિયા કેશ દીજીએ। આટલી સેવા કરેલી આ નવાબે, 3 નવાબ હતા, જે બીજા જે નવાબ જે આવવા દીધા શહેરમાં, એ બીજા તો એને કીધું કે આટલી સેવા કરો તો નવાબ ઊભા થઈ ગયા। ભગવાનની કૃપા, વર્ષો સુધી જીવ્યા। અને પછી મહાપુરુષ સ્વામી લખે છે કે શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ તો જુઓ, આટલો જ એને પક્ષ રાખ્યો, દીવાનને ગણ્યા નહીં, એનું માન ન રાખ્યું। એ કહ્યું ને, માન ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું, માન ન રાખ્યું, એની અવહેલના કરી, ભગવાન સ્વામિનારાયણનો પક્ષ રાખ્યો, તો પરિણામ શું આવ્યું? મહાપુરુષ સ્વામી કહે છે કે હું ત્યારે જૂનાગઢ હતો, જામનગર હશે કદાચ, જામનગર હતો, તો મને સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા। મને કહ્યું, મહાપુરુષ, તો કે હા બેસો, અંદર બેસો। ત્યારે હું મહારાજના વિમાનમાં બેસી ગયો। મેં પૂછ્યું નહીં કે મહારાજ ક્યાં જવું છે, બેસો। બેઠા એટલે વિમાન જૂનાગઢ ઉતાર્યું। જૂનાગઢ ઉતારીને નવાબ સાહેબ પાસે ગયા, નવાબ સરકાર પાસે પથારી વસ હતા। जिया એટલે नवाब बहु राजी थे, भगवान परवरदिगार खुदा आपने मेरी संभाળ लिया, तो कि आपનું आयुष પૂરું થઈ ગયું છે અને મેં લેવા માટે આવ્યો છે। આપ જેવો કોણ દયાળુ હોય ભાઈ, આપ જેવો દયાળુ કોણ હોય? આપે મારી લાજ રાખી અને ભગવાને કહ્યું તો બેસો વિમાનમાં। એ સમયે નવાબનું શરીર પડી ગયું અને નવાબ વિમાનમાં બેઠા અને વિમાનમાં બેસીને ભગવાને ગોલોકના દ્વારપાળ તરીકે તે પધરાવ્યા કે લ્યો તમે દ્વારપાળ તરીકે સેવા કરો। એક ભગવાનના ભક્તનો ક્યાં મુસ્લિમ જ્ઞાતિ, હવે બધું ખાધે પીધે રહેતું હોય, પણ જો પુરુષોત્તમ નારાયણની સેવા કરી તો પરિણામ કેટલું સુંદર આવ્યું। ચલો, એટલે અહીં કહે છે કે ભગવાનના ભક્તનો પક્ષ રાખે તો શું? આપણે હું આ કીર્તન ગાઉં છું, તમને ખબર હોય તો, મેરે તો એક तुम ही आधारा, मेरे तो एक काग के नाव की गति भई मोरी, काग के नाव की जहाँ देखूं ત્યાં जलनिधि खारा, जहाँ देखो ત્યાં मेरे तो एक तुम ही आधारा, मेरे तो एक। જેતલપુર જોડે, જેતલપુરથી આગળ કરોલીનું કીર્તન છે। કરોલી ગામમાં, કરોલી ગામમાં એક બાવાને વિપરીત બુદ્ધિ થઈ કે સ્વામિનારાયણના સાધુઓ, હવે એમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણના સાધુઓ ભૂકો બંધ કરાવે છે, ગાંજો બંધ કરાવે છે, ભાંગ બંધ કરાવે છે। હવે આવું બંધ કરાવે એટલે બધા આપણા શિષ્યો લઈ જાય છે અને આજે એકલા મળ્યા છે। હવે ત્યાંથી નીકળ્યા છે, કરોલીથી ગયા છે વડોદરા બાજુ કે વડતાલ બાજુ, કરોલીથી નીકળ્યા, રસ્તા ઉપર કરોલી ગામ આવે એટલે એને કહ્યું કે બાબાજી આइए आइए, आप भी साधु हम भी साधु, कुछ पानी पीजिए, कोई शरबत लीजिए, हमारा कोई आतिथ्य स्वीकार कीजिए। આ બિચારા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એમ કે બિચારો શ્રદ્ધાવાળો છે, હવે એને તો શ્રદ્ધા બીજી હતી, આને શી ખબર। આવો આવો આવો, બંને જણા ગયા, આવો રૂમમાં બેસો। રૂમમાં બેસાડ્યા અને પછી દરવાજો કર્યો બંધ અને બબડ્યો કે આજે સ્વામિનારાયણના સાધુના નાક કાન ના કાપું તો મારું નામ ગડબડદાસ નહીં। એનું નામે ગડબડદાસ પાછું, બોલો, ગડબડ કરનારના નામે ગડબડ એવા જ હોય પાછા, ભિખારીદાસ ને ગડબડદાસ ને એવા।
આજે સ્વામિનારાયણના સાધુના નાક કાન ના કાપો તો મારું નામ ગડબદાસ નહીં. બોલો છરોગ હશે મારા બેટો. દરવાજો બંધ કરીને આ ગડબડ અવાજ આવ્યો એટલે એક જત હતો, ગામનો મુખી હતો, એ ત્યાંથી નીકળ્યો. એને કીધું આ બાવો શું બડબડ કરે છે? બાવો બડબડ કરે છે કે હારો છોડાયું નથી બાવાને. अंदर गया. बाबा जी क्या हुआ? अरे क्या हुआ क्या हुआ? ये स्वामीनारायण वाला मुंडिया तम्बाकू बंद करते, अफीम बंद करते, भांग बंद करते, तो जीना कैसे? और ऐसे हमारा शिष्य को सबको ले जाते हैं, उसका नाक कम काट देना है. हाँ बाबा, मैं आपके साथ में वही करना चाहिए, वही करना चाहिए. ब्रह्मानंद स्वामी मुक्तानंद स्वामी ने કહ્યું, સ્વામીજી આ સ્વામિનારાયણ માટે નાક કાન કપાવવાના છે, સમાજમાં શું લાગશે કે સ્વામિનારાયણના આશ્રિત થયા ને નાક કાન કપાય? મુક્તાનંદ સ્વામી કહે કેટલાય સ્ત્રી માટે કપાવે છે, કેટલાય છોકરા માટે કપાવે છે, કેટલાય પતિ માટે કપાવે છે, કેટલાય ગામ ગરાસ માટે કપાવે છે, તો આપણે સ્વામિનારાયણ માટે કપાવીએ. એમાં આપણું શું જશે લાજ? તો સ્વામિનારાયણ ભગવાનને જશે. અને પેલો જત આવી ગયો ત્યાં કરોલી ગામ. જત આવી ગયો. जते कीधु बाबा ये क्या हो रहा है? ये अंदर पूर दिया है. ठीक है. तो जते सांकड़ खोली અને બને સંતોને જોયા. હા હા હા, આને તારું શું બગાડ્યું છે? આને તારું બગાડ્યું છે. મોટો ધોકો લીધો. મોટો ધોકો લઈને કે આવી જાતું એ સ્વામિનારાયણના સાધુ બિચારા ગાય જેવા છે અને તારું નખો દ્વાર્યું છે કાંઈ એને? તે તું પાછળ પડ્યો છો. જે લોકો વેણ ઉપર વેણ મારે પાછું ન પડે એના ઉપર ભગવાન મહારાજ ભગવાન કહે છે હું સદા રાજી રહું છું. બોલો, ઉડાડી દીધા. અને પછી છે ને મકોડા નીકળતા હતા, લીમડાનું વૃક્ષ હતું એમાંથી, એની હારે બાંધી દીધો અને પાછો કનગળે નહીં ને એટલે નાખ્યું પાણી ભરીને. નાથી મકોડા નીકળ્યા, મર ગયા મર ગયા મર ગયા. વોય ઠીક. આટલો પક્ષ લીધો. આટલો પક્ષ લીધો. ભગવાનના વચનમાં પરિણામ કેવું સરસ આવ્યું. 2 ગાઉ સુધી મૂકવા ગયો પાછો કે મારો બાબાને કોઈ છોડીને બાવલાને છોડી ના દે ને પાછળ ના પડે. 2 ગાઉ સુધી મૂકી આવ્યો, જેતલપુર સુધી છે. સ્વામિનારાયણ ભગવાન કે એને અંતસમો આવ્યો ને, કાંઈ ભજન નહોતું કર્યું. બોલો, એને શું ભજન કર્યું હતું? મહારાજ કે ક્યાં નિર્માની રહેવું અને ક્યાં માન રાખવું, ક્યાં મહારાજ કે માન રાખવું ને ક્યાં ન રાખવું, ક્યાં નિર્માની રહેવું ને ક્યાં મહારાજ કે નિર્માણનો ત્યાગ કરવો. આવું થયું. અંત સમો આવ્યો ત્યારે ભગવાન એને લેવા માટે આવ્યા. આવું છે બધું ભાઈ. ગામનું નામ તો ભૂલાઈ ગયું. એક વાત સાંભળી હતી મેં, આવી સરસ હતી. આમ તો ગુંદાળી ગામના 2 કાઠીની વાત છે, પણ ગુંદાળી ગામના 2 કાઠી તો મરાઈ ગયા હતા સંતોનો પક્ષ રાખવામાં. આ લાખણકા કેવું ગામ છે, ત્યાં એક માજી, બેના 2 દીકરા હતા. એ માજી ઘરે એકલા હતા. સંતો રસોઈ પકાવતા હતા. તો ગામનો ગોવાળીઓ, કાઠી ગોવાળીઓ, અટક ગોવાળીઓ હશે, આમ કાઠી જાતે, એને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુઓ આપણા ગામમાં આવ્યા છે અને આપણા ગામમાં આવીને આ ફેલાવશે સત્સંગ અને કસુંબા બંધ કરશે, બીડીઓ બંધ કરશે, હોકા બંધ કરશે, ચલમ બંધ કરશે. મારા વાલાને હાથમાં આવ્યા છે તો ધોકો લઈને ફરી વળ્યો. મારી મારીને બહાર કાઢ્યા. ખાવાનું ન દીધું, રસોઈ કરવા દીધી નહીં, અડધી રસોઈ બહાર કાઢ્યા. માજી ઘેર હતા, જોઈને રાડો પાડે, બચાવો બચાવો બચાવો. ઘણા વર્ષે મારા સાધુ મારા લાખડકામાં આવ્યા અને આજે મારા પીઠિયાએ સાધુને માર્યા. માજી બહુ દિલગીર થઈ ગયા. છોકરા આવ્યા, બા કેમ રડે છે? તો કે આવું થયું. એમ તો ક્યાં કોને માર્યા? કોને? તો કે ગામનો કાઠી પેલી ગોવાળીઓ. અચ્છા, કોઈ ચિંતા નહીં, વાંધો નહીં. બંદૂક તો નથી, હાથમાં મોટી તરવાર હતી. તરવાર લઈ અને ગામને ચોરે ગયા. ચોરે જઈને કે
પેલા સાધુને કોને ગામમાંથી બહાર કાઢ્યા? સાધુને ગામમાંથી કોણ કાઢ્યા? તો કાઠી કે મેં કાઢ્યા. એમ તે કાઢ્યા? તો કે હા, બહાદુર કહેવા તે. મારીને અરે મારી શું લોહી લોહણ કરીને બહાર કાઢ્યા. બહુ સરસ, બહુ સરસ. હવે આ તો હારા બાપુઓ કંઈક દરબારો જતા ને તો કાઠીઓ જતા ને પાછા પડે. આવડો માંડો છરો આગળથી પાછળ નીકળ્યો. એમ ના કાઢાય, એમ ના મરાય. પેટમાં ખોસી દીધી કે આમ મરાય, આમ સાધુને મરાય. તને મારતા ના આવડ્યું ને પતાવી દીધો. ત્યાં ભાગ્યા. પછી ભાગ્યા તો જંગલમાં જઈને સંતાયા. પાછળ વાર પડી. આ લોકો કંઈ છોડે દરબારો? પછી પાછળ વાર પડી. પછી કીધું કે હવે મરવાનું નક્કી છે. બંને ભાઈએ નક્કી કર્યું કે મરવાનું નક્કી છે. જેટલો થાય એટલો પ્રયાસ કરવાનો આપણે. પછી ભગવાનની પ્રાર્થના, મહારાજના સંબાના ભગવાન રક્ષા કરશે. માતુશ્રીના ભગવાન છે. ખુલ્લી તરવાર મોઢામાં ઘાલીને આવ્યા. આવી જાઓ, તમારી માએ દૂધ પીઠું હોત. આવી જાઓ. આવ્યા તમારા બધા બધી લઈને એ ડરી ગયા કે આ મરણિયા થયા છે. એ તો મરશે, 2-5 ને તો મારીને મરશે, અમથા નહીં મરે. આ તો મરણિયા થયા છે. અને આપણા બાપનું શું જાય છે? ત્યારે એ કાઠીને જે કરવું એ કરે, એને એનું કામ એ ભોગવે, એનું કર્યું એ ભોગવે. આપણે શું લેવા દેવા? સંઘ વરી ગયો પાછો. સંઘ ત્યાંથી પાછો હાલ્યો ગયો. અને પછી એને વિચાર્યું કે હવે ઘરે અહીંયા ના રહેવાય, આ ગામમાં લાખણ કામમાં ના લેવાય. હવે આ ગામ છોડવું પડે અને અહીંથી હવે ગઢપુર જઈએ અને સ્વામિનારાયણ ભગવાનની આજીવન સેવા કરીએ. મા અને બંને દીકરાઓએ શ્રીજી મહારાજની આજીવન સેવા કરી. મહારાજ હર હંમેશ ઉદાહરણ આવતા કે બહાદુર હોય તો હવા હોય. કેવો રાજીપો મળે શ્રીજી મહારાજને એને એવા ભક્તજનોને. એવા ભક્તજનનો રાજીપો. એવા મહારાજે અક્ષરાનંદ સ્વામી ઘણી વાતો લખી છે કે આવું જે કામ કરનારા છે ને એને મહારાજ બહુ રાજી રહે, એના ઉપર બહુ રાજી રહેતા હતા. સંતોનો અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખે તેના ઉપર બહુ રાજી રહેતા હતા. એક ગામની વાત ભૂલાઈ ગઈ. ત્યાં બાવો હતો, માથા ભારે હતો. અને એને બાવોની ધોબી હતો. અને ધોબી શું કરે? સંતો નાવા જાય ને, ત્યાં નાવા જાય એટલે એને ધોબી ઘાટ તો ખરો, બીજું તો પાણી હોય નહીં, નદી વહેતી હોય તો નાય. ત્યાંથી એની બાયડીને કે પાછળ પડો. એટલે પાછળ પડે. સંતોને અડી જાય, ઉપવાસ પડે ને, એટલે આવું દરરોજ થાય. પછી સંતોએ ગામમાં એક વાણિયા હતા, એ હારા ભગત હતા. એને કહ્યું કે હારું આવું થાય છે, અમારે બીજી નાવાની વ્યવસ્થા નથી, અહીંયા નાવા થાય છે ને બાળીઓ પાછળ પડે છે. એ મૂળ ગામના અમલદારે શીખાડેલું, આવું કરો, આવું કરો, સારું. કે આ વાણીઓ માથા ભારે હતો. વાણીઓ હતા ને માથે ભારે ને કીધું કોઈ ચિંતા ના કરતા, ચિંતા ના કરતા, હું કાલે આવીશ. એ વાણીઓ છુપાઈ ગયો એક બાજુ. અને પેલા દરજીઓએ જે બધા ધોબીઓએ પોતાની બાયડીને કીધું પાછળ પડો. બાયડી પાછળ પડી અને વાણિયાનું મગજ્યું આખા ગામનો મૂકી, માથા ભારે. એવો એંડીવાળો ભારે બૂટ પહેરેલો, એવી કાઢીને બાયડીઓને ફટકાવીને મૂંડ તોડી નાખી અને ધોબીને ધોકે નાખ્યા. એ હારાઓ આજ પછી જો અહીંયા કંઈ અડપલું કર્યું ને, સાધુ શું બગાડ્યું છે તમારું? તે ચોટ્યા છો પાછળ, લેવા દેવા કે આટલી સેવા કરી, બોલો. અને પછી તો એ ગયા અમલદારો પાસે. અમલદારને કે આવું થયું. અમલદારને કંઈ ભારે પડ્યો હતો પેલો માણસ. એક આવું થયું ને, હું જાઉં છું ભાવનગરના રાજા પાસે, તમારી બધી પોલ ખોલી કરું છું અને તમને એક એકને હુડીએ ના ચડાવું તો કયો. ત્યારે પછી તો કરગર્યા કે બાપા અમે મારી ભૂલ માફી આપો, આવી ફરીવાર નહીં કરીએ. મેં સાધુએ બગાડ્યું શું? આમાં બહુ ઉપાધિ થતી મારી. શરૂઆતમાં આવી ઉપાધિ થઈ. અમારા વખતમાં અમે મંદિરે નાવા જઈએ, મંદિરવાળીએ નાવા જઈએ ભુજમાંથી. તે એક મુસ્લિમ બાયડીને ખબર નહીં, તે દરરોજ ત્યાંથી નીકળે અને સાધુને દોડે અડવા માટે. સાધુ ભાગે. એમાં એને મજા પડે. લ્યો
સાધુ ભાગે એમાં મજા પડે. કેવા ભાગ્યા. હા, પછી તો ઘનશ્યામ સ્વામી હતા ને ધામમાં ગયા. એ કે સારું આ દરરોજનું લોઢી ચલાવી ત્યારે કે તો જતા હતા. ઘનશ્યામ આટલો મોટો પથ્થર ઉપાડી આવેલા એક કે ફટકારું ને હારીને કે માગે તો ત્યાર પછી ભમ ભૂલી ગયો આવતી જાતી. મારે બધી આવું તોફાન ચાલે. તે એવા તો ઘણા દ્રષ્ટાંતો હતા કે જે સ્વામિનારાયણના સાધુને હેરાન કરે અને જેને માન ભેર જેને પાછા કાઢ્યા છે, માન ભેર પાછા કાઢ્યા અને સંતોનું રક્ષણ કર્યા. ભાઈ મહારાજ કે જેને જેને રક્ષણ કર્યું, ઘણી વાતો અક્ષરાનંદ સ્વામી લખી છે કે જેને જેને રક્ષણ કર્યું તેને મહારાજે કીધું એકેને ભૂલ્યા નથી, એકેને ભૂલ્યા નથી. મહારાજ કે ધન્યવાદ છે, તમે અમારા સંતોનું રક્ષણ કર્યું. તો અને કાંઈ ને કર્યું હોય, મૂળું ખાચર ઉંમર લાયક થઈ ગયેલો મૂળું ખાચર અને સ્વામી ભાવનગર ગયેલો અને ત્યારે આટલું જ કામ કર્યું, લાંબુ નહીં. ભાવનગર ગયેલા ને ભાવનગરના રાજાને કે રાજા કે તમે વજેસી જતા કે તમે હવે વૃદ્ધ થઈ ગયા, હવે તમે લૂંટફાટ નહીં કરતા હો. તો બાપુ હજી કંઈ એવી કંઈ લૂંટફાટ હજી કંઈ આપણે કહેવાય પાછા નથી પડ્યા હો. હવે તમે કહો તો જૂનાગઢના રાજાના દરવાજા તોડી લાવું, તમે કહો તો જામનગરના તોડી લાવું, તમે કયોય લૂંટફાટ કરી લઉં. તો કે એક કામ કર ત્યારે શું સ્વામિનારાયણને કંઈક અડપલું કર. હા, જ્યાં સ્વામિનારાયણ ગઢપુર જા અને ત્યાં કંઈક મંદિર અડપલું કર. બાપુ રહેવા દો, તમે રાજા છો, તમે તો બાપ જગ્યાએ છો. હા, વજેશી દરબારને કે તમે બાપ જેવા છો. સ્વામિનારાયણ તમારું બગાડ્યું શું છે જે સ્વામિનારાયણનું અડપલું કરું? એ તો ભગવાન છે. હા, સ્વામિનારાયણ તો ભગવાન છે બાપા. બધેની છેડતી કરાય પણ અગ્નિની છેડતી ના કરાય હો બાપુ. અગ્નિમાં પડીને એમ કે હાથ લગાડીને આપણે જોઈએ કે કેવી ગરમી લાગે, બળી જ જવાનો છો. એ તો માથે પડે તો સ્વામિનારાયણની જે અડપલું કરે તો મરેલો છે બાપુ. બીજું બધું કરો, આ ના કરાય. હે, બીજું બધું કરો, આવું ક્યાં? અને સ્વામિનારાયણ ભગવાન એ મૂળું ખાચર લૂંટારો હતો. પણ શ્રીજી મહારાજે ગમે લૂંટફાટ કર્યું હોય પણ સ્વામિનારાયણનો આટલો પક્ષ રાખ્યો તો શ્રીજી મહારાજે મૂળું ખાચરને લેવા માટે આવ્યા અને કહ્યું કે ધન્યવાદ છે મૂળું ખાચર. તો કે મેં તો બાપુ કંઈ પુણ્ય કર્યું નથી, મેં તેવું કંઈ મારાય કરી નથી. હું તો તમારું નામે લેતો, તું નામ લેતો નથી. પણ તે વજેશી દરબાર પાસે કહી દીધું ને બધેનું અડપલું કરાય પણ સ્વામિનારાયણનું અડપલું ના કરાય. એ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, તે અમને ભગવાન જાણ્યા ને એટલે અમે તને લેવા માટે આવ્યા. જો આટલું થઈ જાય તો કામ થઈ જાય હો ભાઈ. ધન્યવાદ. શ્રીપતિ શ્રીધરમ ઇતિ વચનામૃતમ.